નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. એક દિવસ માટે સોશિયલ મીડિયા પર હેપી મધર્સ ડે ના મેસેજ, ફોટા અને રીલ્સનો વરસાદ વરસે છે. પણ સવાલ એ છે કે બાકીના 364 દિવસમાં માં ક્યાં હોય છે? અમદાવાદમાં આજે 2000 થી વધુ માતાઓ વૃદ્ધાશ્રમમાં જીવન પસાર કરી રહી છે. જે માતા આખી જિંદગી સંતાનો માટે જીવ્યા, આજે એ જ માતાઓ પોતાના સંતાનોથી દૂર છે. મે મહિનાનો બીજો રવિવાર, સોશિયલ મીડિયા પર મધર્સ ડેની પોસ્ટનો પૂર. માય લવલી મોમ, મારી દુનિયા મારી માં, લવ યુ માં. પરંતુ આ પોસ્ટની પાછળનું સત્ય કદાચ ઘણું કડવું છે. કારણ કે અમદાવાદમાં આજે 2000 થી વધુ માતાઓ વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બની છે. જે માતાએ સંતાન માટે ઊંઘ ગુમાવી, ભૂખ સહન કરી, સપનાઓ છોડ્યા, આજે એ જ માતાઓ માટે વૃદ્ધાશ્રમ કાયમી સરનામું બની ગયું છે. અહેવાલો અનુસાર અમદાવાદમાં 50 થી 60 જેટલા વૃદ્ધાશ્રમ ચાલે છે, જ્યાં 3500 થી વધુ વડીલો રહે છે અને તેમાં 55 થી 60% મહિલાઓ છે. કેટલાક સંતાનો માટે માતા પિતા હવે જવાબદારી બની ગયા છે, તો કેટલાક માટે દખલગીરી. કેટલાક કિસ્સામાં તો માતા પિતાએ પોતાની મિલકત સંતાનોના નામે કરી અને પછી એ જ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવામાં આવ્યા. એક ચોંકાવનારો કિસ્સો પણ સામે આવ્યો. મુંબઈના એક યુવક ફરવાના બહાને પોતાના માતા પિતાને વડોદરા લાવ્યો, હોટલમાં છોડી દીધા અને પોતે મુંબઈ પરત ફર્યો. આ માત્ર એક સ્ટોરી નથી, આજના સમાજનો બદલાતો ચહેરો છે. સોશિયલ મીડિયા પર મધર્સ ડે સેલિબ્રેટ કરવું સરળ છે, પરંતુ સાચી ઉજવણી તો ત્યારે કહેવાય જ્યારે માતા પિતા એકલતા નહીં, પરંતુ પોતાના પરિવારનો પ્રેમ અનુભવે. આજે વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગ લિસ્ટ શરૂ થઈ ગઈ છે, એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. કદાચ આ જ કારણ આપણા સમાજ માટે સૌથી મોટો સવાલ છે કે મધર્સ ડે માત્ર એક દિવસ માટે છે કે પછી મા માટે પ્રેમ આખી જિંદગી હોવો જોઈએ? આપનું મંતવ્ય અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.